Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું કાઠિયાવાડી સ્પેશિયલ નાના મોટા સૌને ફેવરેટ ડીશ બટેકા ભૂંગળાની રેસીપી શેર કરવાની છું. આ રીતે જો તમે બટેકા ભૂંગળા બનાવશો તો તમારા બટાકા ભૂંગળા એકદમ મસાલેદાર, ટેસ્ટી અને ચટપટા બનશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. આજે આપણે બનાવવાના છે ભૂંગળા બટાકા. તો એના માટે મેં આ 500 ગ્રામ જેટલા બટાકા લઈ લીધા છે, બાફીને છોલીને એને કટ કરીને લઈ લીધા છે આ પ્રમાણે. અગર તમારી પાસે નાની બટાકી હોય તો તમે એ લઈ શકો, એનાથી પણ સારા બનશે. પણ આ થોડા મોટા હતા એટલે મેં એના કટ લગાવી દીધા છે 2. અને એની અંદર નાખવા માટે આ મસાલો લીધો છે સૂકો. આ કાશ્મીરી લાલ મરચું છે, આ અડધી ચમચી જેટલો ગરમ મસાલો છે, અડધી ચમચી હળદર છે અને ધાણા જીરું છે, અને આ સ્વાદ પ્રમાણે મીઠું છે. હવે એની અંદર નાખવા માટે ખાસ આ લસણની ચટણી છે. આ મેં ઘરે નથી બનાવી, પણ તમે ઘરે બનાવવી હોય તો લસણ અને કાશ્મીરી મરચું અને થોડુંક મીઠું નાખીને તમે એને મિક્સીમાં અથવા તો પેલી ખાંડણી આવે એની અંદર તમે એને વાટી શકો. અને આ અડધી મુઠ્ઠી કોથમીર છે અને આ લીંબુ છે. તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો સૌ પ્રથમ પહેલાં ગેસ પર કઢાઈ મૂકી દીધી છે. હવે એની અંદર આપણે 2 મોટા ચમચા જેટલું ઓઇલ નાખીશું. હવે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી આ રાઈ નાખીશું. પેલી ઝીણી રાઈ આવે ને તે પણ તમે નાખી શકો, એનાથી વધારે ટેસ્ટ સારો આવશે. હવે આપણે રાઈને ફૂટવા દેશું. તો રાઈ આપણી બધી ફૂટી ગઈ છે. તો હવે એની અંદર આ અડધી ચમચી આપણે હિંગ એડ કરી દઈશું. હવે આપણે એની અંદર મસાલો નાખવા માટે આ બધો જે સૂકો પાવડર મસાલો છે એ બધો આપણે એક વાસણમાં લઈને એની ગ્રેવી બનાવી લઈશું. એની અંદર થોડું પાણી રેડીશું એટલે મસાલા સારી રીતે ફૂલી જાય. અને પાણી નાખવાથી અંદર મસાલાનો ટેસ્ટ પણ એકદમ સરસ એવો આવશે. વધારે પાણી નથી રેડવાનું, અડધો કપ જેટલું પાણી રેડી દેવાનું છે. હવે આપણો આ મસાલો, ગ્રેવી મસાલો તૈયાર થઈ ગયો. હવે આપણે આ લસણની ચટણી અંદર નાખીશું. બરાબર એને મિક્સ કરી લઈશું. આ જે ગ્રેવી બનાવી છે ને મસાલાની, પાણી નાખીને અંદર, તો એ આપણે અંદર રેડી દઈશું. તમને જેટલું તીખું જોતું હોય એ પ્રમાણે તમારે અંદર મરચું નાખવાનું. આ લસણની અંદર તીખું મરચું છે એટલે મેં અંદર લાલ મરચું નથી એડ કર્યું, કારણ કે લસણની ચટણી પહેલેથી જ તીખી છે. હવે આપણે બધા મસાલાને શેકાવા દઈશું. હવે આપણી મસાલાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ સેપરેટ થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે બટાકા નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. બરાબર સારી રીતે મિક્સ કરી લેવાના, એટલે મસાલાનું કોટિંગ થઈ જાય બટાકાની ઉપર. હવે આપણે એની અંદર લીંબુ નાખી દઈશું. લીંબુ જરૂરથી નાખવું, અને લીંબુ ના હોય તો આમચૂર પાવડર આવે છે ને એ પણ તમે નાખી શકો. હવે આપણા મસાલેદાર બટાકા તૈયાર થઈ ગયા છે. હવે એની ઉપર આપણે આ કોથમીર નાખી દઈશું. તો તૈયાર છે આપણા જે ભૂંગળાની સાથે ખવાય ને એ બટાકા મસાલાવાળા. તો હવે આપણે મસાલેદાર બટાકાને પ્લેટમાં સર્વ કરી લઈશું.
તો તૈયાર છે આપણા ભૂંગળા બટાકા.